જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજે 15 ઓગસ્ટ. આજે આપણું ભારત આઝાદ થયું. પણ આપણે આઝાદ એટલે મુક્ત થયા? આપણે આજે પણ પરદેશના બંધનમાં છીએ. આપણા પૂરા ઘરમાં ચારેય બાજુ ખૂણે ખાચરે જ્યાં પણ જુઓ ત્યાં બધે જ વિદેશી વસ્તુઓએ અડ્ડો જમાવ્યો છે. મોટા મોટા ગોદરેજના કબાટ જેવડા ફ્રીજમાં વિદેશી પીણાઓ, થમ્સઅપ, સ્પ્રાઇટ, ફેન્ટા, લીમકા, પેપ્સી, માઝાના બાટલાઓ ખડક્યા છે. તો કિચનમાં મેગી, નૂડલ્સ, પાસ્તા, ચીઝ, કુરકુરે, ડોરીટો જેવી મેંદાની નહીં ખાવા લાયક ચીજો ભરી છે. સેવ, ગાંઠિયા, ભેળ, ચેવડો, પાર્લા, બિસ્કિટ એ તો બધું ગયું. એવા દેશી નાસ્તાઓ તો હવે આઉટ ઓફ ફેશન ગણાયા. અમારા બાથરૂમમાં પણ વગર ટિકિટે વિદેશી વસ્તુઓએ અડ્ડો જમાવ્યો. કોલગેટ, ક્લોઝઅપ, ઓરલ બી, એક્વાફ્રેશ, લક્સ, હેન્ડ એન્ડ શોલ્ડર, ડવ, પિયર્સ, ડેટોલ, પામોલિવ, ફેર એન્ડ લવલી, હા, લક્મે, પોન્ડ્સ. આપણા કોસ્મેટિકમાં પણ ક્રીમથી માંડીને લાલી, લિપસ્ટિક, જાત જાતના પાવડરો, બ્રશો, બહુ જ વિદેશી બાળકોના નાસ્તાના પેકેટો, ડેરી મિલ્ક, બોર્નવિટા, બ્રિટાનિયા, નેસ્લે, કોમ્પ્લેક્સ. કપડાં ધોવાના સાબુઓમાં પણ લિક્વિડ, સર્ફ, રીન, વિલ, ઓરિયલ જેવા જલનહીન સાબુઓ, જોન્સન બેબી, સનસિલ્ક શેમ્પૂઓ. આપણે આદિ થયા છીએ. આપણે આ બધી વિદેશી વસ્તુઓ વગર રહી શકતા જ નથી. આપણા કબાટોમાં સાડીઓ અને સલવાર કમીઝ, ચુન્ની જેવા ડ્રેસો હેંગર પરથી તો કેટલા વખતથી ઉતરી ગયા. અરે અમારી જેટલી ઉંમરના 60-65 પછીના સિનિયર સિટીઝનો તેઓએ પણ હવે સાડી પહેરવી છોડી દીધી. ઠીક છે, ચાલો, ચાલી નથી શકતા એટલે કદાચ હોઈ શકે, પણ છતાંય શક્ય હોય તો આપણે સાડી પહેરી શકીએ છીએ, પણ અમે એ છોડી દીધું. વિદેશી ટૂંકા કપડાઓ, ડ્રેસો, ગોઠણથી ચીથરા ફાટ્યા હોય એવા જીન્સો કે જે અમારી બા, અમારી દાદીઓએ કદી અમને ફાટેલા કપડાં પહેરાવ્યા નથી. પણ અમે તો અક્કલ વગરનું અનુકરણ કર્યું અને ફેશન જેવું છેતરામણું નામ આપ્યું. અમે હેપી બર્થડેમાં કેક કાપી, મીણબત્તીઓ બુઝાવી, કે જે દીવો બુઝાય એને અમારા દાદી કે બા કહેતા કે અપશુકન થાય, ધ્યાન રાખજો દીવાનું. અમારે ત્યાં કોઈ સ્વર્ગવાસ થાય વડીલોના તો અમે એમના ડેડ બોડી પાસે દીવો કરીએ અને પ્રાર્થના કરીએ, પ્રભુ અમારા આ વડીલને, અમારા દાદાને કે દાદીને કે બાને કે જે ગયા છે તે એમને સ્વર્ગનો રસ્તો બતાવજો. પ્રભુ અંધારામાં ન લઈ જાશો. પ્રભુ આ દીવોને બુઝાવા ન દેશો. હે પ્રભુ, આપની જ્યોતમાં જ્યોત ભેળવી દેજો. હા, અમે અપશુકન સમજતા, પણ અમે તો ફૂંક મારીને થૂક ઉડાડી રોગને આમંત્રણ આપીએ અને કેકના એક ટુકડાને 10 જણા એઠું કરીને જન્મદિવસ ઉજવીએ. શુભ સવારને બદલે અમે હવે ગુડ મોર્નિંગ કરતાં શીખી ગયા. અને પછી પણ આખા દિવસમાં ઝઘડાઓ તો ચાલુ જ છે, મનમોટાવ તો ચાલુ જ છે. તો ગુડ મોર્નિંગ ક્યાં આવ્યું? જય હો, મંગલમય હો કહેવામાં તમારું શું થાય? પણ એવું બધું આઉટ ઓફ એટિકેટ અમને ન ગમે. હા, અમે ગુડ નાઇટ કહીએ, પણ આખી રાત જાત જાતની ચિંતામાં ઊંઘ ના આવે. બોલો, મેં સાચું કહ્યું ને? અને હાય હલ્લો કરીને ફોરવર્ડ કરીએ, માનીએ, પણ અમે અમારા ઈષ્ટદેવનું નામ લેવું એ તો આઉટ ઓફ એટિકેટ ગણાય અમારી માટે. ક્યાં જશે આ સંસ્કૃતિ? ક્યાં જશે અમારા મા બાપે દીધેલા અમારામાં જે સંસ્કારના બીજ રોપ્યા છે એ અમે વડીલોએ જ એ બીજને ભાવનું પાણી પાયા વગરના સૂકવી દીધા, ચીમળાઈ ગયા. અમે પણ હવે હાય હલો ને ગુડ મોર્નિંગ કરતા થઈ ગયા છીએ. અમે એટલે 60, 65, 70 વર્ષના વડીલો, સિનિયરો. અમને પણ હવે
ગુડ મોર્નિંગ કેવું ફાવી ગયું છે.